श्री बालकृष्ण लाल की जय। श्री गिरिराज धरन की जय। श्री भागवत भगवान की जय। આજે બપોરના સત્રમાં આપણે જોયું કે યુધિષ્ઠિરનું રાજ્ય આવ્યું છે. યુધિષ્ઠિરના રાજ્યમાં પ્રજા સર્વ રીતે સુખી હતી. ઇન્દ્ર યુધિષ્ઠિરને રાજ્ય બદલવા ઓફર કરે છે કે સ્વર્ગ તમને આપું અને હસ્તિનાપુર તમે મને આપો. કેમ? તો કે હસ્તિનાપુરમાં તો શ્રી કૃષ્ણ હરતા ફરતા ગમે ત્યારે ફરી જાય. શ્રી કૃષ્ણ ફરીથી દ્વારકા જવા નીકળે છે અને સૌથી પ્રથમ દ્વારિકા જઈ અને મા દેવકીના મંદિરે જાય છે અને પછી 16,000 રૂપ લઈ અને દરેક રાણીઓને એમ કહે છે કે હું સૌથી પહેલો તમારે ત્યાં જ આવ્યો છું. માતાનો મહિમા વિશેષ બતાવ્યો છે. તીર્થયાત્રાએ ગયેલા વિદુરજી હસ્તિનાપુરમાં આવ્યા છે. એ ક્યાં હતા? 36 વર્ષથી કોઈને કાંઈ ખબર નહોતી. યુધિષ્ઠિર ત્યારે રાજા હતા અને એમણે એમનું સ્વાગત કર્યું, કારણ કે વિદુરજી ગયા ત્યારે તો ધૃતરાષ્ટ્ર રાજા હતા. કુંતાજી વિદુરના વખાણ કરે છે, કે છે કે બાપ વગરના દીકરાઓને તમે પાંખમાં રાખ્યા. વિદુર કહે છે કે ભાભી, જેના માટે દ્વારકાધીશ બિરાજતા હોય ને અને કુંતા જેવી માતા હોય ને, દુનિયામાં વાળ કોણ વાપરો કરી શકે? યશ બધો શ્રી કૃષ્ણને અને કુંતા માતાને આપી દીધો. વિદુર ધૃતરાષ્ટ્રને જઈને કહે છે કે તમારું 5 દિવસ પછી મૃત્યુ છે, તમે આ ઘર છોડીને ચાલ્યા જાઓ, તમારો તો ઉદ્ધાર કરો. ધૃતરાષ્ટ્ર વિદુર સાથે હિમાલય તરફ જાય છે. ત્યારે ગાંધારી સતી છે, પતિ દેખતા નથી, કહે છે કે મોહ ભરેલા જીવનમાં તમે મને સાથે રાખી, હવે મોક્ષ માટે જાઓ છો તો મને બાકી કેમ રાખો છો? યુધિષ્ઠિર હરિદ્વારથી 10 કિલોમીટર દૂર સપ્ત સરોવર છે. એ સપ્ત સરોવર તીર્થમાં ધૃતરાષ્ટ્રને અને ગાંધારીને મૂકી અને વિદુરજી પ્રભાસ શ્રેષ્ઠ ગયા. સવારે યુધિષ્ઠિર જુએ છે તો કાકા કાકી દેખાતા નથી. ત્યાં નારદજી પધારે છે અને કહે છે કે તમે કોઈનો શોક ન કરો, જે આવેલા છે એ બધાએ જવાનું જ છે, કોઈ અહીંયા પરમનન્ટ નિવાસી નથી. નારદ યુધિષ્ઠિરને ઉપદેશ આપીને વિદાય થાય છે. ભીમસેન કહે છે કે યુધિષ્ઠિર, તમે ઉદાસ કેમ છો? તો કે મને કળિયુગ દેખાય છે. મને એક કાળો માણસ મળવા આવ્યો હતો, એણે મને અમુક પ્રશ્ન પૂછ્યા અને તેથી મેં નક્કી કર્યું કે એ માણસ જ કળિયુગ છે. કળિયુગે યુધિષ્ઠિરને કહ્યું કે હવે સમય પૂરો થયો છે. તો કહે છે કે ના, હજી તો અમારા માટે સાક્ષાત દ્વારિકાધીશ બિરાજે છે, ત્યાં સુધી તને અહીં એન્ટ્રી નહીં મળે. તેના પછી અર્જુન દ્વારિકાથી પાછો આવે છે અને શ્રી કૃષ્ણ સાકેત ધામ પધારી ગયા એવા સમાચાર આપે છે. કુંતાજી આ સમાચાર સાંભળતા બેભાન થઈ જાય છે. તેના પછી યુધિષ્ઠિર સ્વર્ગારોહણનો નિશ્ચય કરે છે. 5 ભાઈઓ સ્વર્ગમાં ભેગા થાય છે અને આ બાજુ પરીક્ષિત રાજગાદી પર બેસે છે. એક દિવસ પરીક્ષિત રાજા શિકાર કરવા જાય છે. સૌથી પહેલાં શિકાર કરવા ફર્સ્ટ ટાઈમ જાય છે. ત્યાં તેમને ભૂખ લાગે છે, તરસ લાગે છે. સમીક મુનિના આશ્રમમાં જાય છે. સમીક મુનિ તો સમાધિમાં બેઠા છે. રાજાને કહ્યું કે આ મને ઊભો થઈને માન કેમ નથી આપતા, મને ખાવા પીવાનું કેમ નથી પૂછતા? પરીક્ષિત રાજાને ગુસ્સો આવે છે. પરીક્ષિત રાજા સમીક ઋષિના ગળામાં મળેલો સાપ નાખી દે છે. ત્યાંથી પરીક્ષિત રાજા નીકળી જાય છે. પરીક્ષિતને ખબર પડે છે કે ના, સમીક મુનિની સમાધિ સાચી છે, ખોટી નથી. છતાં પણ એ મરેલો સાપ એ પાછો નથી કાઢતા. એ એમની બીજી ભૂલ છે. થોડો વખત થાય છે, ત્યાં સમીક ઋષિના પુત્ર શૃંગી ઋષિ આવે છે. એ જુએ છે કે પિતાજીના ગળામાં કોઈએ મરેલો સાપ નાખ્યો છે.
તે શ્રાપ આપે છે કે જેણે પણ મારા પિતાના ગળામાં આ સાપ નાખ્યો છે એનું આજથી 7મા દિવસે તક્ષક નાગ દ્વારા દંશ દેવાથી મૃત્યુ થશે. સમિત મુનિ શૃંગી ઋષિને કહે છે કે તું જઈ અને રાજાને જાણ કર. રાજાને જાણ કરવામાં આવે છે. જન્મે જઈને ગાદી સોંપી અને પરીક્ષિત ગંગા કિનારે આવે છે. પરીક્ષિત રાજા ભગવાનનો આભાર માને છે, કહે છે કે તમે મને આ શ્રાપ આપીને સારું કર્યું, નહીં તો હું ઘરમાં જ પડી રહેવાનો હતો, હું પ્રભુ નામ ક્યારેય ન લઈ. આપણા બધાનું પણ એવું જ છે. પરીક્ષિત રાજા ગંગા કિનારે જાય છે, સૌ ઋષિમુનિનું સ્વાગત કરે છે. ભગવાનની પ્રેરણાથી ત્યાં ગંગા કિનારે સુખદેવજી આવ્યા. સુખદેવજીનું સ્વાગત કર્યું છે. સુખદેવજીની ઉંમર 16 વર્ષ છે. વાંકુડિયા વાળ છે, આંખો લાલ છે, એમાં ભક્તિનો અનુરાગ છે. પરીક્ષિત 2 પ્રશ્ન પૂછે છે. ગુરુદેવ, મારા 2 પ્રશ્નો છે. એક તો જીવનને મંગલમય બનાવવા શું કરવું, અને બીજું મૃત્યુ પાસે હોય ત્યારે શું કરવું. પરીક્ષિત રાજાના 2 પ્રશ્નોના સુખદેવજી ઉત્તર આપે છે. અહીં પ્રથમ સ્કંદની સમાપ્તિ થઈ હતી. ત્યાં સુધી આપણે વાંચ્યું હતું બપોરના સત્રમાં. હવે આ અત્યારના સત્રમાં આપણે આગળ વધીએ. શ્રી કૃષ્ણાય નમઃ. સ્કંદ બીજો, જ્ઞાન લીલા. પર્યાને સતે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ આત્મવિતામત મુસા શ્રોતા વ્યાદા સુયુપર. સુખદેવજી કહે છે કે હે રાજન, તમારો પ્રશ્ન ખૂબ સરસ છે, કારણ કે તમારા આ પ્રશ્નમાં લોકોનું હિત સમાયેલું હોય. આ ઉત્તમ પ્રશ્ન છે. તમારા પ્રશ્નનો જવાબ આપું છું, સાવધાન થઈને સાંભળો. પ્રથમ પ્રશ્નનો જવાબ આપતા સુખદેવજી કહે છે કે અંતકાળ પાસે આવે ને ત્યારે શું કરવું એ સાંભળો. જેને 60 વર્ષ થઈ ગયા હોય ને એમણે અંતકાળ પાસે છે ને એવું જાણવું. અંતકાળ ક્યારે આવશે ને કંઈ નિશ્ચિત નથી. 60 વર્ષ પછી પહેલું કામ એ કરવું કે મનમાંથી મૃત્યુનો ભય દૂર કરવો. હું મરવાનો નથી, કારણ હું આત્મા છું, અને આત્મા તો અવિનાશી છે. અંત સમયે અસંગ થઈ જવું જોઈએ, નિર્ભય થવું. અસંગ થવું એટલે ઘરની જવાબદારી દીકરાને સોંપી દેવી, 60 વર્ષ પછી શરીરના ભોગ બંધ કરી દેવા અને તપ કરવું. દેહ ગે ઘરના વ્યવહારોથી પર થવાનું. લૌકિક બાબતમાં રસ બને ત્યાં સુધી નહીં લેવો. મનમાંથી સ્પૃહા કાઢી નાખવી. આ સ્પૃહા શું છે? કંઈ પણ પ્રાપ્ત કરવાની ઈચ્છાને સ્પૃહા કહે છે. વસ્તુ અને વ્યક્તિ પાસેથી મળતા સુખની ઈચ્છા ન રાખવી. જેની પાસેથી જીવવા માટે જે કાંઈ પણ મળ્યું ને એમાં સંતોષ રાખવો. શક્ય હોય તો ઘર છોડીને તીર્થમાં વસવું. એક આસન પર બેસી જપ કરવા પૈસાની સગવડ હોય ને તો પવિત્ર તીર્થમાં જાઓ. તીર્થની પવિત્ર નદીઓ ગંગા, યમુના, સરયુમાં સ્નાન કરવાથી ભક્તિ વધે છે. કબીરજી કહે છે, કર લે શૃંગાર ચતુર અલબેલી, સાજન કે ઘર જાના હોગા. શું કહે છે? મરવું એટલે પ્રિયતમના ઘેર જવું. અરે સજીને જવાનું છે, ડર શેનો વળી? આ ભક્તોની સમજ છે. સુખદેવજી કહે છે, હે રાજન, મૃત્યુનો ભય મનમાંથી કાઢી નાખો. કેટલાક કહે છે કે સ્વજનોથી વિખૂટા પડવાનું દુઃખ છે. જુઓ, જે રીતે કન્યા હોય એ પિતાનું ઘર છોડીને સાસરીએ જાય છે ને ત્યારે રડે છે. પિતાએ પૂછ્યું કે બેટા, તને દુઃખ થાય છે? દીકરી બોલે, પિતાજી, હું રડીશ પણ ખરી અને સાસરે પણ જઈશ. દીકરીને સાસરે જવાનું દુઃખ નથી, એને તો દુઃખ છે પિયરિયાને છોડવાનું. વર્ષોથી જેની સાથે રહી છે એ છૂટે કેવી રીતે? એમ મૃત્યુમાં પણ ભગવાનને ઘેર જવાનું દુઃખ નથી, પણ આ બધાને છોડીને જવાનું દુઃખ છે. એ રાજન,
મૃત્યુ પાસે આવે ને ત્યારે મૃત્યુનો ડર કાઢી નાખો. યોગ સાધના કરતાં કરતાં માણસે શરીરને છોડવું જોઈએ. સુરદાસજી કહે છે, દો બાતન કો ભૂલ મત, જો ચાહત કલ્યાણ, નારાયણ એક મોત કો, દૂજો શ્રી ભગવાન. શું કહે છે? આપણે તો બંનેને ભૂલી ગયા છે, કારણ કે મોતને કોણ યાદ કરે? પરંતુ મૃત્યુ આપણને ભૂલવાનું નથી. યાદ રાખશું તો ખોટું કામ નહીં થાય, અને મૃત્યુ યાદ હશે ને તો ભગવાનને પણ આપણે યાદ રાખશું જ. મૃત્યુ પાસે આવે ત્યારે શું કરવાનું? સૌ પ્રથમ તો ભય મનમાંથી કાઢી નાખવાનું છે. મૃત્યુ શું છે? જ્ઞાની માણસ મૃત્યુને માનતો જ નથી. જ્ઞાનીની દ્રષ્ટિએ મૃત્યુનું અસ્તિત્વ છે જ નહીં. જ્ઞાની તો માને છે કે આત્મા અમર છે, આત્મા મરતો નથી. નૈનમ ચિંદંતી શસ્ત્રાણી, નૈનમ દહતી પાવક. ગીતાજીમાં શ્લોક લખેલો છે. આત્મા અવિનાશી છે, આત્માનું મૃત્યુ નથી. કર્મયોગીની દ્રષ્ટિએ મૃત્યુ શું છે? કર્મયોગી માને છે કે મૃત્યુ એટલે ભગવાનને હિસાબ આપવાનો પવિત્ર દિવસ. કહે છે ને, હું પુરાયો આ દેહમાં, પણ આ દેહ મારું ઘર નથી. કરેલા કર્મોની કેદ છે આ, કેદ મારી આ કાયમ નથી. હું પુરાયો આ દેહમાં પણ. જેમ કે દુકાનના ચોપડા ચોખ્ખા હોય ને તો ઇન્કમ ટેક્સ કે બીજા કોઈથી ડરવાની આપણને કોઈ જરૂર નથી. એવી જ રીતે જો આપણા જીવનના ચોપડા ચોખ્ખા હશે ને તો મૃત્યુથી ડરવાની આપણે કોઈ જરૂર જ નથી. ભક્તને પૂછો ને કે મૃત્યુ એટલે શું, તો ભક્ત કહેશે કે ભગવાનને મળવાનો પવિત્ર દિવસ. અને જ્યાં ભગવાનને મળવા જવાનું હોય એમાં વળી ભાઈ શોખ છે નો, એમાં રોક અકડશે. બનારસમાં જાઓ ને તો આજે પણ સ્મશાન યાત્રા નીકળે ને ત્યારે જાણે કે જાનનો વરઘોડો નીકળ્યો ને એમ વાજતે ગાજતે સ્મશાને લઈ જાય છે. કારણ કે સ્મશાનમાં મહાદેવજી બેઠા છે. જીવ જ્યારે શિવને મળવા જાય ને એ તો બહુ પવિત્ર વાત છે. જીવ શિવનું મિલન થાય ત્યારે તો ઉત્સવ મનાવવાનો હોય. શોક શા માટે? રોક અકડ શા માટે? સુખદેવજી કહે છે કે અંત સમય પાસે હોય ને ત્યારે માણસે અષ્ટાંગ યોગની સાધના કરવી. તીર્થમાં જઈ પવિત્ર આસન, દર્ભ અથવા મૃગચર્મ પર બેસવું. ધીરે ધીરે આસન સિદ્ધિ મેળવી પ્રાણાયામ કરવો. ઓમકાર સાથે પ્રાણાયામ કરવાથી પાપનો નાશ થાય છે અને એકાગ્રતા વધે છે. પ્રાણાયામથી મન સ્થિર થાય છે. પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયોને વિષયમાંથી પાછી વાળવી એ પ્રત્યાહાર છે. ઇન્દ્રિયોને ભગવાનમાં જોડવી. ધારણા મનને પ્રભુના અંગોમાં સ્થિર કરવું એ ધ્યાન છે. ધારણા છે ને બે પ્રકારની છે, એક વિરાટની અને બીજી સ્વરાટની. વિરાટના ધ્યાનથી સગુણ બ્રહ્મના દર્શન થાય અને સ્વરાટના ધ્યાનથી નિર્ગુણ બ્રહ્મની અંતરમાં અનુભૂતિ થાય. ભગવાનના વિરાટ સ્વરૂપોમાં નદીઓ ભગવાનની નસો છે, વૃક્ષો રૂવાટા છે, બ્રાહ્મણો મુખ છે, ક્ષત્રિય હાથ છે, વૈશ્ય સાથળ છે અને શૂદ્ર ચરણ છે. શૂદ્રોને ધિક્કારો નહીં, એ ભગવાનના પગ છે. પગથી એને ઠોકર મરાય નહીં. શૂદ્રો એવડી ભગવાનનું જ અંગ છે. આપણે શૂદ્રોની ઉપેક્ષા કરીને તેથી લાખો હિન્દુઓ ધર્માંતર કરી ગયા. પર્વતો જે છે એ ભગવાનના હાડકાં છે. આ વિરાટની ધારણા છે. ધારણા કરતાં કરતાં શરીર છોડે ને એને મુક્તિ મળે છે. મુક્તિ બે પ્રકારની છે, એક કર્મ મુક્તિ અને બીજી સદ્યો મુક્તિ. કર્મ મુક્તિમાં શરીર છોડ્યા પછી પિતૃલોક, સ્વર્ગલોક અને છેલ્લે વૈકુંઠ મળે છે. અને સદ્યો મુક્તિ એટલે આ જન્મ મુક્તિ. એને ફરી ફરી જન્મ મરણના ચક્કરમાં આવવું પડતું નથી.
પરીક્ષિતે કહ્યું કે ગુરુદેવ, મને જ્ઞાન આપો. જ્ઞાનાત કૈવલ્યમ જ્ઞાન. જ્ઞાન વગર મુક્તિ મળે નહીં અને ગુરુ વગર જ્ઞાન મળે નહીં. સુરદાસજી પ્રજ્ઞા ચક્ષુ હતા, એટલે સુરદાસજીને જ્ઞાન ચક્ષુ હતા. એ શ્રીજી બાવાની સન્મુખ કીર્તન કરતા, ત્યારે કીર્તનમાં શ્રીજી બાવાના વસ્ત્રો અને શૃંગાર જે પહેર્યા હોય ને એનું આબેહૂબ વર્ણન કરતા. આંખ નહોતી. શ્રી ગિરધરજી અને ગોકુલનાથજીને આશ્ચર્ય થાય કે સુરદાસને ચર્મ ચક્ષુ તો છે નહીં અને આ વર્ણન બરાબર કરે છે, કઈ રીતે કરતા હશે. એક દિવસ એમણે શ્રીજી બાવાને વસ્ત્રાભૂષણ પહેરાવ્યા નહીં. પછી સુરદાસજીને કહ્યું કે કરો કીર્તન. ત્યારે સુરદાસજીએ ગાયું, દેખો હરિ આજ નંગમ નંગે. આ સાંભળી અને સૌ નવાઈ પામે. સુરદાસ આંખ વિના કઈ રીતે જોઈ શકે છે? સુરદાસજીને પૂછ્યું. ત્યારે સુરદાસજીએ કહ્યું કે મારી બહારની આંખો ભલે નથી, પરંતુ શ્રી વલ્લભની કૃપાથી મારા અંતરચક્ષુ ખુલી ગયા છે. ગુરુજી મારા અંતરની આંખ ઉઘાડો, શરણે આવ્યો સ્વામી સ્નેહના સાગર, જીવન પંથ ઉજાડો રે. આખીએ અવનીના તીર્થોમાં ભટક્યો, નદીએ નદીમાં નાયો, મંદિર દીપ જલાવ્યા, તોય મર્યા નહીં મારા મનના વિકારો. જ્ઞાનના ગ્રંથોને સેવ્યા નિરંતર, યોગનો સંગ મને લાગ્યો. ભક્તિના ભાવમાં પાન ભૂલ્યો, તો લાદ્યો ના મને સામો કિનારો. ગુરુજી મારા અંતરની આંખ ઉઘાડો. સુખદેવજીએ કહ્યું કે હે રાજન, જીવનને મંગળમય બનાવવા માટે 3 કામ કરવા જેવા છે: હરિનું શ્રવણ, કીર્તન અને સ્મરણ. કારણ કે અંતે નારાયણ સ્મૃતિ, અંત સમયે ઠાકોરજીની યાદ બની રહીને માટે જીવનભર કથા શ્રવણ કરવી અને એનું સ્મરણ અને કીર્તન કરવું. જો જીવનભર કથા શ્રવણ ન કરી હોય ને તો અંત સમયે ઠાકોરજી યાદ આવતા નથી. વિદ્યાર્થીની પરીક્ષા એક દિવસ થાય છે, રોજ રોજ થતી નથી. છતાં એ રોજ રોજ ભણે છે, વાંચે છે. કેમ? પરીક્ષા વખતે યાદ રહે ને, ભૂલી ન જાય ને એ માટે. એમ અંત સમયે જો ભગવાનની યાદ લાવવી હોય ને તો આખી જિંદગી સુધી શ્રવણ કરો, કીર્તન કરો અને સ્મરણ કરો. નહીં તો અંત સમયે પ્રભુની યાદ આવવા બહુ મુશ્કેલ છે. સુરદાસજીના વ્રજમાં ચંદ્ર સરોવર પર છેલ્લા શ્વાસ ચાલતા હતા. ચતુર્ભુજ દાસજીએ આવીને પૂછ્યું, સુરદાસજી, તમારી ચિત્તવૃત્તિ અત્યારે ક્યાં છે? સુરદાસજીએ બહુ સરસ જવાબ આપ્યો, મેરો મન અલગ કહાં સે જાય. મારું મન શ્રીજી બાવાને છોડીને ક્યાં જવાનું? આખી જિંદગી જેની લીલાઓનું શ્રવણ, કીર્તન અને સ્મરણ કર્યું છે, પછી અલગ ક્યાંથી જાય? બીજો એક સરસ દાખલો આપતા સુરદાસજી કહે છે, જૈસે ઉડત નાવ કો પંછી. જુઓ, સમુદ્રમાં એક નાવ જઈ રહી છે, એના ઉપર એક પક્ષી છે. એ પક્ષી નૌકા છોડીને ક્યાં જાય? ચારે બાજુ સમુદ્ર છે, પંખી નાવ છોડીને ક્યાંય જતું નથી. એમ મારું મન પ્રભુને છોડીને ક્યાં જવાનું નથી. સુખદેવજી મહારાજ ભગવાનની સ્તુતિ કરે છે. ભાગવતજીમાં સુખદેવજીની સ્તુતિ ખૂબ સુંદર છે. સ્તુતિમાં સુખદેવજીએ ભગવાનના 5 સ્વરૂપોને નમસ્કાર કર્યા છે. ભગવાનનું પહેલું સ્વરૂપ ગોલોકમાં બિરાજતા પરબ્રહ્મ પરાત્પર પુરુષોત્તમનું સ્વરૂપ છે, એમને નમસ્કાર.
ભગવાનનું બીજું સ્વરૂપ વિભૂતિ સ્વરૂપ છે. ગીતાના 10મા અધ્યાયમાં જગતના ચળ અચળમાં જે ઉત્તમ તત્વો છે ને એ તમામ ભગવાનની વિભૂતિ છે. જ્યારે કોઈ વ્યક્તિમાં વિશેષ સદ્ગુણ જુઓ, વિશેષ શક્તિ જુઓ ને ત્યારે એને ભગવાનની વિભૂતિ માનીને વંદન કરો. વિજ્ઞાન ક્ષેત્રે જોઈએ ને તો ડૉક્ટર આઈન્સ્ટાઈન ભગવાનની વિભૂતિ હતા. રાજકીય ક્ષેત્રે આપણે જોઈએ ને તો આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આધ્યાત્મિક ક્ષેત્રમાં સ્વામી વિવેકાનંદ ભગવાનની વિભૂતિ. ભગવાનનું ત્રીજું સ્વરૂપ છે અંતર્યામી સ્વરૂપ. ભગવાન પ્રત્યેકના હૃદયમાં અંતર્યામી રૂપે બેઠેલા છે. અંતર્યામી ભગવાનને પ્રાર્થના કરવાની કે હું કાંઈ ખોટું કામ કરવા જાઉં ને ત્યારે મને બહારના લોકો રોકે એના પહેલાં તમે મને અંદર બેઠા બેઠા રોકી દેજો. આપણે બધા મન કહે ને એમ કરીએ છીએ એટલે આપણે ડગલે ને પગલે પાપ કરીએ છીએ. અંતરાત્માના અવાજ પ્રમાણે ચાલશું ને તો ક્યારેય પાપ નહીં થાય. એક શેઠ બગીચામાં ફરવા ગયા. ત્યાં એક ભિખારી મળ્યો. ભિખારીએ શેઠને કહ્યું કે શેઠ ભૂખ્યો છું, કાંઈક હોય તો આપો. શેઠ પાસે ખિસ્સામાં ચણા હતા. મુઠ્ઠી ચણા ભિખારીને આપ્યા. એ ચણાની સાથે ગજવામાં મૂકેલી સોનાની એક ગીની, 20 ગ્રામની ગીની સિક્કો ભિખારી પાસે જતો રહ્યો. શેઠને ખબર નહીં. ગીની જોઈને ભિખારીનું મન કહે છે કે તારે હવે 6 મહિનાની નિરાશ થઈ ગઈ. અંતરાત્માએ કહ્યું કે જો શેઠે તને ચણા આપ્યા છે, ગીની નથી આપી. ગીની તો ભૂલથી આવી છે. તું એને પાછી આપી દે. પણ મન કહે છે હવે બહુ ડાયો નતા, લઈ લે, પાછી આપીશ નહીં, શેઠને ક્યાં ખબર છે. બીજે દિવસે ભિખારીએ શેઠને ગીની પાછી આપતા કહ્યું કે સાહેબ, આ ગીની આપની છે, ગઈકાલે ચણાની સાથે ભૂલથી આવી ગઈ હતી. શેઠ ખુશ થઈ ગયા. એ છે કે આ માણસ આટલો બધો પ્રમાણિક. એને કહ્યું કે ભાઈ, આ ગીની તું લઈ જા, તારા નસીબની છે. ભિખારીએ કહ્યું કે ના હો, હું તો ફૂટપાથ પર સૂઈ જાઉં છું. મારું શરીર એ જ મારું ઘર છે અને એમાં અંતરાત્મા અને મન બે છે. આ ગીની મારા હાથમાં આવ્યા પછી મારા મન અને અંતરાત્મા વચ્ચે ઝઘડો થયો. મન કહે છે કે રાખી લે, અંતરાત્મા કહે છે કે જેની છે ને એને આપી દે. આ ઝઘડામાં મને આખી રાત ઊંઘ આવી નહીં અને જે વસ્તુથી ઊંઘ હરામ થાય ને એ મારે ન જોઈએ. આ તમે પાછી લઈ લો. દરેક કાર્યમાં અંતરાત્માના અવાજને સાંભળો ને તો પાપ નહીં થાય. અગર જો મનને રવાડે ચડ્યા ને તો પછી પાપ થશે. ભગવાનનું ચોથું સ્વરૂપ છે સમષ્ટિ સ્વરૂપ. આ જગતને ભગવાને ધારણ કરેલું છે. જગત રૂપે જે દેખાય છે, નદીઓ, પર્વતો, વૃક્ષો, એ તમામ પરમાત્માનું જ સ્વરૂપ છે. એટલે તો આપણે નદીને બી પગે લાગીએ છીએ. સમસ્ત જગતને પ્રભુ રૂપે જોવું એ સમષ્ટિ રૂપ કહેવાય. સુખદેવજીએ સમષ્ટિ સ્વરૂપ પરમાત્માને નમસ્કાર કર્યા છે. ભગવાનનું પાંચમું સ્વરૂપ એ અર્ચા સ્વરૂપ છે. જેની આપણે સેવા કરીએ છીએ એ સેવ્ય સ્વરૂપને સુખદેવજી નમસ્કાર કરે છે. સુખદેવજી ભગવાનની સ્તુતિ કરતા આગળ કહે છે, ગોલોકધામમાં પોતાની પરમ શક્તિ શ્રી રાધે રાણી સાથે નિત્ય વિહાર કરે છે એવા રાધા પુરુષોત્તમના ચરણોમાં સુખદેવજીએ નમસ્કાર કર્યા છે. આ રાધા કોણ છે? રાધા કોઈ અન્ય સ્ત્રી નથી. ગોલોકધામમાં ભગવાન એકલા બેઠા હતા. એમને રાસ રમવાની ઈચ્છા થઈ. ઉપનિષદ કહે છે, સહ એકાકી ન રમતે સહ દ્વિતીય ઐચ્છત. ઠાકોરજી એકલા કેવી રીતે રમી શકે? રમવા માટે બીજું તો કોઈ જોઈએ ને. એટલે ઠાકોરજીએ પોતાનામાં રહેલો આનંદને રાધા રૂપે પ્રગટ કર્યા. ઠાકોરજીનો આનંદ એ જ રાધા છે.
રસખાનજી લખે છે, મેં મારા જીવનમાં સેવા કુંજમાં ભગવાનના દર્શન કર્યા. કેવા હતા એ દર્શન? તો કહે છે, દેખ્યો પલોટત રાધિકા પાયન. ઠાકોરજી રાધિકાજીના પગ દબાવે છે. આ રાધા કોણ છે? રાધા ભક્તિ છે. પ્રેમ લક્ષણા ભક્તિનું પ્રતીક છે. રાધા એટલે પ્રેમની ધારા. જેના જીવનમાં ભક્તિ છે, જેના જીવનમાં ભગવદ પ્રેમ વહી રહ્યો છે, એ કોઈ પણ વ્યક્તિ હોય, ઈશ્વર એના ચરણ દબાવે છે. ઈશ્વર કોઈ સ્ત્રીના ચરણ નથી દબાવતા. એ રાધા એ સાક્ષાત ભક્તિ છે. ઈશ્વર તો ભક્તિના પગ દબાવે છે. ભગવાન અક્રૂરજીના પણ પગ દબાવતા હતા, કારણ કે ભક્ત છે. રાધે તું બડ ભાગી કોન તપસ્યા कीन, तीन लोक तारन तरन सो तेरे आधीन. कुसुम सरोवर प्रेम से भर्यो रहे दिन रैन, जहाँ चरण राधा धरे श्याम धरे दो नैन. રાધિકાજી ગોલોક ધામમાંથી ધરતી પર કેમ આવ્યા? એકવાર ગોલોક ધામમાં ઠાકોરજી બિરજા નામની સખીને ત્યાં બેઠા હતા. ત્યાં રાધાજી ઠાકોરજીને મળવા પધાર્યા. ભગવાને દ્વાર ઉપર એમના સખા શ્રીદામાને ઊભો રાખ્યો હતો. શ્રીદામાએ દરવાજા પર રાધાજીને રોક્યા, અંદર જવા નહીં દીધા. શ્રીદામાએ કહ્યું, ઠાકોરજીએ કોઈને પણ અંદર જવા દેવાની ના પાડી છે. રાધાજી ચીડાયા, તું મને રોકનાર કોણ? રાધાજીએ શ્રીદામાને શ્રાપ આપ્યો, તું તે અવિવેક કર્યો છે, તું અસુર થઈશ. રાધાજીના શ્રાપથી એ શ્રીદામા શંખચૂડ નામનો અસુર થયો. શ્રીદામાને પણ ગુસ્સો આવ્યો, એટલે એણે કહ્યું કે મેં તમને ઠાકોરજીની આજ્ઞાથી રોક્યા છે. મેં તો આજ્ઞાનું પાલન કર્યું છે. હું નિર્દોષ છું, છતાં મને શ્રાપ કેમ આપ્યો? હું તમને સામો શ્રાપ આપું છું કે તમારે પણ ગોલોક ધામ છોડી મનુષ્ય શરીર ધારણ કરવું પડશે, અને ત્યાં તમને શ્રી કૃષ્ણનો વિયોગ થશે. શ્રીદામાના શ્રાપથી ગોલોકના શ્રી રાધેરાની વૃંદાવનમાં વૃષભાનજીને ત્યાં જન્મ્યા. શ્રી કૃષ્ણને મળ્યા અને પછી શ્રી કૃષ્ણના વિયોગમાં લાંબા સમય સુધી તડપતા રહ્યા. એ શ્રી રાધા સાથે બિરાજતા યુગલ સરકારના ચરણોમાં શ્રી સુખદેવજીએ પ્રણામ કર્યા. યત કીર્તનમ યત સ્મરણમ યદીક્ષણમ યદ્વંદ્વં યચ્ચ વર્ણ યદર્હણમ લોકસ્ય સદ્યો વિદ્યુનોતિ કલ્મષમ તસ્મૈ સુભદ્ર સ્રવસે નમો નમઃ. સ્તુતિ કરતા સુખદેવજી કહે છે કે પાપમાંથી છૂટવાના 6 રસ્તા છે. પાપને ધોવાના સહેલામાં સહેલા રસ્તા હિન્દુ ધર્મએ બતાવ્યા છે, એવા બીજા કોઈ ધર્મમાં બતાવ્યા નથી. જુઓ શું કહે છે. યત કીર્તનમ, ભગવાનના નામ સંકીર્તનથી પાપ ધોવાય છે. ભાગવતનો છેલ્લો શ્લોક શું કહે છે? નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિ પરમ. ભગવાનનું નામ સંકીર્તન પરાભક્તિ પ્રાપ્ત કરાવનારું છે. બીજું યત સ્મરણમ, ભગવાનનું સ્મરણ કરવાથી પાપ ધોવાય છે. ત્રીજું યદ ઈક્ષણમ, ઠાકોરજીના દર્શન કરવાથી પાપ ધોવાય છે. ચોથું યદ વંદનમ, વંદન કરવાથી પાપ ધોવાય છે. સેવા કરતા કરતા જાણે અજાણે જો અપરાધ થાય ને તો વારંવાર વંદન કરવાથી દૂર થાય છે. પાંચમું યત શ્રવણ, ભગવાનની લીલાઓના ગુણગાન ગાવાથી પણ પાપ ધોવાય છે. ક્યાંય ભજન થતા હોય ને તો કોઈ ઝીલે નહીં, પણ એ તમે ઝીલો ને એ ભગવાનની લીલાઓના ગુણગાન જ છે, એ ગાઓ ને તો તમારા પણ પાપ ધોવાઈ જાય. અને યદ અહર્ણમ, ઠાકોરજીને ઘેર પધરાવી
સેવા કરવાથી પણ પાપનો નાશ થાય છે. ભગવાનની સેવા અવશ્ય કરવી. સેવા દ્વારા પાપ ધોવાના આ 6 રસ્તા છે. હવે બ્રહ્માની ઉત્પત્તિ. કમળમાંથી બ્રહ્મા પ્રગટ થયા છે. બ્રહ્માજી વિચાર કરવા લાગ્યા કે મને ઉત્પન્ન કોણે કર્યો તે મારે જાણવું જોઈએ. બ્રહ્માએ 100 વર્ષ સુધી તપ કર્યું અને એમને ગોલોક ધામના દર્શન થયા. બ્રહ્માએ દર્શન કરતા જોયું ને તો ગોલોક ધામમાં ઠાકોરજી હિંડોળા પર ઝૂલી રહ્યા છે. કેટલાકને વળી પ્રશ્ન થાય કે આ પુષ્ટિ માર્ગમાં હિંડોળો આવ્યો ક્યાંથી? ભાગવતજીમાં એ હિંડોળાનો ઉલ્લેખ છે. ભૃત્ય પ્રસાદાભિમુખમ દુગાસવમ પ્રસન્ન હાસારુણનો લોચનાનનમ કિરીટન કુંડલિન ચતુર્ભુજમ પીતાંબરમ વૃક્ષશિલક્ષિતમ શ્રિયા. બ્રહ્માજીને હિંડોળામાં બેઠેલા ઠાકોરજીના દર્શન થયા. એ હિંડોળો ફૂલોથી સજાવેલો છે. ઠાકોરજી અને રાધાજી ઝૂલે છે અને ત્યાં કીર્તન થાય છે. કીર્તનમાં ગાય છે, કુસુમન ભાત બનાઈ હિંડોલે, કુસુમન ભાત બનાઈ હિંડોલે. વામ ભાગ બેઠી વૃષભાન નંદિની, ઝુલત સાત ગોપાલ લાલ, ઝુલત સાત ગોપાલ લાલ, કુસુમન ભાત બનાઈ હિંડોલે, કુસુમન ભાત બનાઈ. હિંડોળામાં ડાબી બાજુ શ્રી રાધિકાજી બિરાજ્યા છે. ઠાકોરજીએ હિંડોળો ધીમે કર્યો. ઠાકોરજી નીચે ઉતર્યા. સ્વામિનીજી પણ ઉતર્યા. ઠાકોરજીએ કહ્યું કે તમે હિંડોળામાં બેસી રહો, હું આજે તમને ઝૂલાવું એવી મારી ઈચ્છા છે. તમે તો ઘણીવાર મને ઝૂલાવો છો, આજે હું તમને ઝૂલાવું. અને રાધાજી હિંડોળે બેઠા છે, ઠાકોરજી ઝૂલાવે છે અને કીર્તનમાં સખા સખીઓ ગાય છે, ઝૂલો મેરી પ્યારી હિંડોલે, ઝૂલો મેરી પ્યારી હિંડોલે, ગોપાલ લાલ ઝુલાવત હોલે હોલે, ગોપાલ લાલ ઝુલાવત હોલે હોલે, ઝૂલો મેરી પ્યારી હિંડોલે, ઝૂલો મેરી પ્યારી હિંડોલે. ઠાકોરજી હિંડોળાને ધક્કા મારે છે. હિંડોળો ખૂબ ઊંચો જવા લાગ્યો. રાધિકાજી ગભરાયા. એમણે કહ્યું કે શ્યામ, હિંડોળો ધીમો કરો. પાછળ યમુનાજી વહી રહ્યા છે, મારો હાથ છટકી જશે ને તો હું યમુનાજીમાં પડી જઈશ. હિંડોળો ધીમો કરો. સ્વામિનીજી કહે છે, દર્પત હું પ્રિય શ્યામ મનોહર. પરંતુ ભગવાન હિંડોળો ધીમો કરતા નથી. તેથી રાધિકાજી ચીડાયા અને કહેવા લાગ્યા, નિર્લજ હોય સો ઝૂલે તુમ સંગ. શું કહે છે? નિર્લજ હોય સો ઝૂલે તુમ સંગ. રાધાજી કહે છે કે લાજ શરમ વગરના હોય ને એ તમારી નિકુંજમાં રમવા આવે અને હિંડોળામાં ઝૂલવા આવે. હવેથી હું અહીંયા આવીશ નહીં. આવું કહ્યું ને એટલે ભગવાને તરત જ હિંડોળો ધીમો કર્યો. આ પ્રમાણે ઠાકોરજી અને શ્રી રાધેરાની ગોલોક ધામમાં ઝૂલી રહ્યા છે એવા દર્શન બ્રહ્માજીને થયા. બ્રહ્માજી ધન્ય બની ગયા. બ્રહ્માજીએ સ્તુતિ કરી. ભગવાને બ્રહ્માને કહ્યું કે બ્રહ્મા, તમારા દ્વારા મારે સૃષ્ટિનું સર્જન કરવું છે, એટલે તમને મેં ઉત્પન્ન કર્યા છે. બ્રહ્મા કહે છે કે માણસને પોતાના સર્જનમાં મમત્વ થઈ જાય છે, અહંકાર થાય છે. મને મારા સર્જનમાં મમત્વ ન થાય અને અહંકાર ન આવે ને એ માટે તમે મને જ્ઞાન આપો. અહમેવાસમેવાગ્રે નાન્યત યત સદ સત પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વસિષ્યેત સો સમ્યહમ. કમળ પર બેઠેલા બ્રહ્માને ભગવાને કહ્યું કે દુનિયામાં કંઈ ન હતું ને ત્યારે હું જ હતો,
જગત રૂપે પણ હું જ છું અને જગત નહીં રહે ને ત્યારે પણ હું જ રહેવાનો છું. જુઓ, આપણા હાથમાં જે વીંટી છે એ ન હતી ને ત્યારે એ સોનું હતું. આજે વીંટી રૂપે સોનું જ છે અને એ વીંટી અગ્નિમાં બાળી નાખીએ, ગાળી નાખીએ ત્યારે વીંટી નહીં રહે પણ સોનું તો રહેવાનું જ છે. એમ આ દુનિયામાં જ્યારે કંઈ ન હતું ને ત્યારે પરમાત્મા હતા. આજે જગત રૂપે પણ પરમાત્મા છે અને જગતનો જ્યારે લય થશે ને ત્યારે પણ પરમાત્મા રહેવાના છે. ભગવાન કહે છે કે આ જગત છે ને આખું મારું સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજી પરમાત્માના 3 સ્વરૂપ માને છે. એક આધિદૈવિક, બીજું આધ્યાત્મિક અને ત્રીજું આધિભૌતિક. ગોલોકમાં બિરાજતા શ્રી કૃષ્ણ એ બ્રહ્મનું આધિદૈવિક સ્વરૂપ છે. અક્ષર બ્રહ્મ એ બ્રહ્મનું આધ્યાત્મિક સ્વરૂપ છે અને જગત એ બ્રહ્મનું આધિભૌતિક સ્વરૂપ છે. આ જગત રૂપે પરમાત્મા જ છે. બ્રહ્માજીએ પૂછ્યું કે પ્રભુ, જો આ જગત બ્રહ્મરૂપ છે તો એની અનુભૂતિ કેમ નથી થતી? ભગવાને કહ્યું, એનું કારણ મારી માયા છે. બ્રહ્માજીએ પૂછ્યું કે માયા કોને કહેવાય? ભગવાન જવાબ આપે છે, બ્રહ્માજી જે અસલીને છુપાવે અને નકલીને બતાવે ને એ માયા. બ્રહ્મ છે એને છુપાવે છે અને જગત નથી એને બતાવે છે એ માયા. જુઓ, અંધારામાં દોરડું પડેલું હોય પણ બધાને સાપ દેખાય છે દોરડું પણ લાગે છે સાપ. પણ દીવો લઈને કે લાઇટ ચાલુ કરીને જુઓ ને એટલે સાપનું અસ્તિત્વ નથી, પછી જે છે ને એ દોરડું જ છે. એમ અજ્ઞાન, અવિદ્યા અને માયાના કારણે બ્રહ્મમાં જગતનો આભાસ થાય છે, પણ જ્યાં જ્ઞાનનો પ્રકાશ પથરાયો ને, અવિદ્યાનો અંધકાર દૂર થયો, પછી જે છે એ બ્રહ્મ જ છે. આ મહાપ્રભુજીનો બ્રહ્મવાદ છે. ભગવાને બ્રહ્માજીને આ રીતે ઉપદેશ આપ્યો છે. શ્રી શુક ઉવાચ અત્ર સર્ગો વિસર્ગસ્ત્ર સ્થાનમ પોષણમુતવ્ય મન્વંતુ સાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, આ શ્રીમદ ભાગવત પુરાણમાં સર્ગ, વિસર્ગ, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય આ 10 વિષયોનું વર્ણન છે. આ 10માં જે છેલ્લું એટલે કે 10મું આશ્રય તત્વ છે ને એને જાણવા માટે બાકીના 9 તત્વોનું ભાગવતમાં વર્ણન કરવામાં આવ્યું છે. આ તત્વો શું છે? સર્ગ, તો કે નિરાકાર બ્રહ્મએ આકારનો સ્વીકાર કર્યો ને એ ક્રિયા એ સર્ગ લીલા છે. વિસર્ગ, બ્રહ્મએ બ્રહ્માજી અને દેવતાઓને ઉત્પન્ન કર્યા એ લીલાનું નામ છે વિસર્ગ લીલા. સ્થાન, ઉત્પન્ન કરેલાઓને રહેવા માટે સ્થાન આપવામાં આવ્યું એ છે સ્થાન લીલા. પોષણ, ઉત્પન્ન જીવોની વૃદ્ધિ અને પોષણ કરવું એ પોષણ લીલા. ઉતિ, પોષણ પામેલા જીવો જે રીતે જીવન નિર્વાહ ચલાવે છે એને ઉતિ લીલા કહેવાય. મન્વંતર, જીવન જીવનારાઓમાં સત્વગુણ જાગે એ માટે સદાચારનો માર્ગ સૂચવવો એ મન્વંતર લીલા છે. ઈશાનું કથા, સદાચાર દ્વારા ભક્તિ જાગૃત થાય ને એ છે ઈશાનું કથા. નિરોધ, ભક્તિ દ્વારા ભગવાન સાથે તાદાત્મ્ય સાધવો અને લૌકિક બાબતો પરત્વે અસંગ થવું એ છે નિરોધ. મુક્તિ, ભગવાન સાથેના તાદાત્મ્યથી આત્મ સ્વરૂપને જાણવું એ છે મુક્તિ. આશ્રય, મુક્તાત્માઓનું બ્રહ્મમાં લીન થવું એ છે આશ્રય લીલા. શ્રીમદ ભાગવત રસસુધાના બીજા સ્કંદનું વાકમય પુષ્પ
શ્રીજી બાવાના ચરણોમાં અર્પણ કરું છું. દ્વિતીય સ્કંદ સમાપ્ત. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. આ સત્રને આપણે અહીં અત્યારે વિરામ આપીએ. આવતીકાલે બપોરે 2:45 વાગે આપણે આગળ સ્કંદ ત્રીજાથી આગળ વાંચશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.